ભાવનગર શહેરમાં આઈસર ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માત થવાની ઘટના ઘટી હતી। અકસ્માત સર્જાતા આસપાસ લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા। ભાવનગર શહેરના ક્રેસન્ટ ચોકમાં આઈસર ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં કારને આગળના ભાગમાં બોનેટમાં નુકસાન થવા પામ્યું હતું। જો કે અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી નથી, પરંતુ કારને નુકસાન થયું હતું અને લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા। કાનમાં